હે ભગવાન, જો કાળી લંગોડી આવી ગઈ, હવે શું કરવું મારે? એ ગોગડી બેન, શું કરો છો? હા, લે આ તો ઓલી કાંતુડી છે, મને તેમ છું કે ઓલી લંગોડી આવી ગઈ. લે આવો આવો કાંતુ બેન, શું લેવા તમે આવ્યા? લે ગોગડી બેન, આજ તો રક્ષાબંધન છે ને તમે ક્યાં ઉપડ્યા? લંગોડી કરતા તો આ ડેન્જર છે, મરસા મૂકવા વાળી આવી ગઈ, આખડી મરસા મૂકશે અને અમારી ડોશી ઉલાશે. એ હું જાઉં છું રાખડી બાંધવા મારા ભાઈને. હા, જોને રાખડી બાંધવા ઉપડી છે એના ભાઈને, અહીંયા મારી સોડી આવે છે ને. એ ઈ તો કાંતુબેન જવાના જ છે એના ભાઈને રાખડી બાંધવા, નથી જવાના કાંતુબેન તમે? અરે ના રે ના ગોગડીબેન, મેં તો જો મારા ભાઈને રાખડી મોકલાઈ દીધી છે, મારે તો મારા નણંદુ આવે એટલે મારે તો અહીંયા રહેવું પડે ને. જો તો કાંતુ અમને કેટલી ખબર પડે, ઈ થોડી જાય એના નણંદુ અહીંયા આવે છે તે, તારી જેમ કઈ ઉપડી ન જાય. હા ગોગડીબેન, તમારે તમારા નણંદ લંગુબેન નહીં આવવાના હોય રાખડી બાંધવા ગોગડા ભાઈને? હા તો મારી સોડી આવવાની જ છે, તોય ગોગડી વહુ જોને વઈ જાય છે એના બાપાના ઘરે. ઈ તો જાય છે પણ મારા છોકરાને લેતી જાય છે. હા તે જાય જ ને, 12 મહિને એકવાર પરબ આવે, રાખડી બાંધવા તો જાવું જ પડે ને. અત્યાર સુધી તો કોઈ દી નામ ન લીધું બાપાના ઘરે જવાનું, ને અત્યારે જ તને સાંભળ્યું રાખડી બાંધવા જવાનું. હાલો ને હવે તમે મોય થાને, મોડું થાય છે જવાનું, ને ઓલો ઠેલો લેતા આવજો કપડાનો. બાયું કે એટલે ધોડવા મળે છોકરા, માવું કે એમ થોડા કરે, હવે પવણી જાય એટલે પૂરું, બાયું ના થઈ જાય, કોણ માં ને કોણ બેન. હારું હાલો મમ્મી, અમારે મોડું થાય છે ને, હવે અમે જાવી ન કર, અમારી બસ વઈ જાહે. જો તો મારી સોડી આવે છે તોય કેવો ઉપડી ગયો તક તક કરતો, એની બાય કે એટલે ધોડવા જ મળે સીધો. આ બધું કરવા વાળી ગોગડી છે, ઈ કે ને એમ જ કરે, એને કાક કરાઈ નાખ્યું લાગે છે. નકરો ગોગડીને જ ભાળે, ઈ કે એમ જ કરે, ભોળવી દીધો છે, ભોળવી દીધો મારા છોકરાને. ઓય સાંભળો છો તમે? જોવો તમારી માં કેટલું પપડે છે. અરે ઈ ભલે ને બોલે, હાલ ને હવે આપણે જાવી, આપણે મોડું થઈ જાહે નકર આપણી બસ વઈ જાહે. હા, આ ડોશીનું નથી સાંભળવું, નકર એની સોડી અહીંયા પહોંચી જાહે ને મારી જમીન જાયદાદ બધું વયું જાહે, મારું સપનું ક્યાં ખાસું પડી જાહે. હાલ હવે ઝટ અહીંથી નીકળવી, ડોશી ભલે પપડા કરતી. ચંપામાસી તમારી વહુ બહુ બોલી કા, કેવી તમારી સોડી આવે છે, તોય તમારા છોકરાને લઈને વઈ ગઈ એના માવતર. શું કરવું બેન, હવે ભટકાણી છે તો કઈ મૂક્યા વાહત ને એન બાપાના ઘરે. હાલો ગોગડા હાલો, જલ્દી ચડો નકર બસ વઈ જાહે. એ પણ ઓલા પેસેન્જર ને તો ઉતરવા દે, બહુ ઉતાવળી ની હોતું. એક વાર આ બસમાં ચડી જાવી ને એટલે પૂરું, પછી ભલે લંગુડી એના બાપાના ઘરે જાતી, એની માન બે હાથે રાંધીને ખાહે, પછી તો કાંઈ એનો ભાઈ મળવાનો નથી, એટલે કાંઈ રાખડી બાંધશે ને કાંઈ અમારી જમીન ને મિલકત જવાનું નથી ને કાંઈ મારું સપનું હાસું પડશે નહીં. અરે ગોગડી, તું હવારની હું સપનું કરશો? હેનું તને સપનું આવ્યું તું મને તો કે? એ ગોગડા, આપણે બેય જણા ફરવા ગયા તા, મસ્તીની બસ હતી ને એવું સારું ફરવાનું હતું, એવું મને સપનું આવ્યું હતું. હા તે આ બસમાં બેસી જાઉં, તને ફરવા જ લઈ જાઉં છું મોટા મોટા શહેરમાં. હાલો હવે પેસીદર ઉતરી જાવ ને તો બેહી જાય, મને ખબર હશે કે તમારા ભાઈના ઘરે જ અત્યારે મને લઈ જાવ છો, ક્યાંય ફરવા બરવા નથી લઈ જતા, ફરવા લઈ જવાનું સાણ છે પેલા તમારે. આ લે લે ભાઈ ભાભી, તમે શું કરો અહીંયા? મને બસ સ્ટેન્ડે લેવા આવ્યા, તમને ખબર હતી હું આવવાની છું ઈ? આ લે લે આ લંગુડી આવી ગઈ કે હું બસમાં બેઠા ઈ પેલા? આ બેન અમે તને લેવા જ આવ્યા તા હો. જો એની બેન ને ભાઈ ને ઘરના ગાડા આવી ગયા. અરે ગોગડી ભાભી, તમે કેમ આમ જોવો છો મારી સામું? અરે ના રે ના લંગુ બેન, અમે તો તમને લેવા જ આવ્યા તા અહીંયા બસ સ્ટેન્ડે, કીધું તમે ઠેલાને ઉપાડી ન શકો ને એટલે હાલો આપણે હામા જાવી એમ. હાલો હાલો હવે આપણે ઘર ભેગા થાવી. ભૈયા મેરી રાખી કે બંધન કો નિભાના, ભૈયા अपनी बहन को ना भूल जाना. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. જો ભાઈને ફૂલડા સડાવે એટલે ભાઈ હારું હારું ગિફ્ટ માં આપે ને. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, એનો ભાઈનો ઝુલાવે ડાળકી. બેન તારે રક્ષાબંધનમાં શું ગિફ્ટ જોતું છે? આજ તો મને રક્ષાબંધનમાં એવું કાંઈક ગિફ્ટ આપજે ને કે મોટી યાદી રહે. જો એક તો કાંઈક સપનાનું હાસું પડી ગયું, ધીમે ધીમે બધું હાસું પડવા મળશે. લે ગોગડી ભાભી, તમે કેમ ઊભા થઈ ગયા? કાંઈ થયું તમને? અરે મને થાય છે એવું તો કોઈને નહીં થાતું હોય. એ હું ક્યાં છો ગોગડી ભાભી, શું થાય છે તમને? અરે ના ના લંગુ બેન, તો મજાક કરો છો, મને
બેન મમ્મી મને 20 રૂપિયા દેતા ને રાખડી બાંધવાના તને દેવા હાટું તો હું તને 10 રૂપિયા જ દેતો કેવી મજા આવતી કા 10 રૂપિયામાંથી ને આપણે બે ભાગ પાડતા 5-5 રૂપિયાનો કેવી મજા આવતી હા બેન આપણે બાતા તો હું એમ કેતો કા તને હારેસ કાઢી મૂકવી છે પછી તો તને બોલાવી જ નથી ને અરે ઈ તો હું મસ્તી કરતો અત્યારે સૌથી વધારે હું જ તને સંભાળું છું બેન કેવા પટુડા પાડતા આવડે છે એટલે બે ત્રણ આહુડા પાડે એટલે ભાઈને એમ થાય ને કે મારી બેન બહુ હોશીન ભોળી એટલે મને છે ને હારું હારું ગિફ્ટ આપે એમ એટલી આ સાલાખની દીકરી છે મમ્મી હું આવી ગઈ લે મારી દીકરી આવી ગઈ હા મમ્મી મને ભાઈ ને ભાભી લેવા આવ્યા હતા બસ સ્ટેન્ડે એટલે હું વેલા આવી ગઈ અરે હા મમ્મીજી મારે તમને સરપ્રાઈઝ આપવું હતું ને એટલે મેં તમને કીધું નતું તે જાવ જાવ ગોગડી હો મારી દીકરી આવી છે કા ખારું ખારું રાંધવાનું કરો હવારના પોરમાં તો ડોશીએ મારો દી બગાડ નાખ્યો તો કેટલું હવારના પોરમાં પપડી અત્યારેની સોડી આવી ગઈ છે તે મોઢું કેવું લાડવા જેવું કર્યું છે લંગુ બટા તું રાખડી લઈ આવી કે નહીં નકર હાલ આપણે અહીંથી લઈ આવી આ બહુ સારી મળે છે એ નહીં મમ્મી હું રાખડી તો લેતી જ આવી છું હાલો હવે હું ભાઈને બાંધી દઉં અરે હવે પેલા રાંધી નાખું ફટાફટ ને પછી ખાઈને બાંધજો તે ગોગડી બટાકા ખારું ખારું રાંધી નાખો ને પછી ખાઈ પીને આપણે રાખડી બાંધવી હાશ ડોશી આજ માની તો ખરી કાક મારું નકર તો કોઈ દી નો માને ભડની દીકરી ગમે એમ થાય રાખડી તો આજ બાંધ છે એ હાલો તો ગોગડા ઘરમાં તમારું કામ છે મારે અંદર અરે લંગુ બટા આ તને હું ગોગડી લાગે છે ઈ કાઈ તમને લેવા નતા આવતા બે જણા ઈ જાતા તા એના હાહરાના ઘરે આ ગોગડો કાઈ ઓછો નથી ગોગડી કે ને એમ જ કરે છે નકરો રાખડી બાંધવા ઉપડ્યા તા એના ભાઈને મેં કેટલું કીધું કે લંગુ આવે છે મારી સોડી આવે છે તને રાખડી બાંધવા તોય રહ્યા નહીં અને વઈ ગયા પણ આ તને હામાં ક્યાંક મળ્યા હશે એટલે જ પાછા આવ્યા હોય હા મમ્મી એટલે જ ગોગડી ભાભી મોઢું બગાડતા હશે ને બસ સ્ટેન્ડે ઊભા ઊભા મેં એમ કીધું ને કે કેમ ગોગડી ભાભી તમે આમ ઊભા છો તે મને કે કાઈ નહીં ને લંગુ છે ને આ રાખડી બાંધવાનું તું ખારું જ વસ્તુ માંગજે હું હામી ઊભી હોય ને એમ જ માંગજે બાકી આ ગોગડી દેવા દે એમ છે નહીં તારું જ છે બધું બટા લઈ જાજે તમ તારે જો હવે માં દીકરી ભેગ્યું છું છે ને એટલે મારી જ કાપા કાપ છું છે ભલે ને મારા પાપ ધોત્યું મારા પાપ ધોહે ને એના સડી છે બીજું હું પણ ડોશી તું ભલે ગમે એટલી ખતરનાક હોય પણ હું મારું સપનું તો સાકાર થવા દેવાની છું જ નહીં તું જો આયા મલક મલક મોઢું કરો છો બેઠા બેઠા તે હે ભગવાન કેવી ભાઈ મળી છે મોઢુંય નથી મલકાવા દેતી ક્યાંથી મલકાવા દે હવારના પોરમાં તમારી માએ મારો દી બગાડી નાખ્યો તોય મોઢામાંથી એક શબ્દ ન બોલ્યા હસુડા એટલે એટલું ડોશી બોલતી હતી બાઈનો થઈ ગયો ને આમ ને તેમ ને ફલાણું ને ફૂસડું ને ઢીકડું તોય હસોડા કાઈ બોલ્યા નહીં હે ભગવાન માં ને વહુની વચ્ચે છોકરો હોડી વચ્ચે હોપારી થાય હું કરવું તો તમારે વાંઢું રહેવાય અને હાલો હવે ભૂખ લાગી છે ગળસવા પણ તું આવી ચારની તો તારા કડમાં પર્સ નાખ્યું છે તે આમાં રાંધ્યું ક્યાંથી આજ છે રક્ષાબંધન બારથી ઢોસા ને મંચુરિયમ લઈ આવો રાંધવાનું થતું નથી એ હા મારી માં લઈ આવું છું તું રાયડું નાખમાં એ વાહ ગોગડી વો તમે તો બહુ સારા ઢોસા બનાવ્યા ઘરે બનાવી નાખ્યા કે હું ઘડીકમાં રે ના મમ્મીજી મેં ગોગડાને કીધું ને તે ઈ તૈયાર લઈ આવ્યા મેં કીધું લંગુબેન આવ્યા છે તે ઢોસા લઈ આવો ને ઈ બિચારા ન્યા તો કઈ ભાતા ન હોય આવું બધુંય પણ આ ગોળ ગોળ ટોપી જેવું શું છે ગોગડી વો ઈ મમ્મીજી ઢોસો છે પણ એને છે ને ગોળ ગોળ સકડું ફેરવી નાખે એટલે થોડોક ડિઝાઇન વાળો થઈ જાય ને ઢોસો તે લંગુબેન ના લંગાભાઈ કેમ નો આવ્યા તમે કેમ એને નો લેવા ને તમે એકલા આવી આવ્યા કઈ બાજા નથી ને એ હમણાં હીરાના કારખાના બંધ છે ને તે હમણાં દાડિયું હારી આલે છે નીંદવાની તે ઈ નીંદવા વયા ગયા છે હા હીરામાં બહુ મંદી આવી છે હો પણ હાલો ને હવે ઝટ ખાઈ લેવી ઢોસા ને પછી મારે રાખડી બાંધવી છે મારા ગોગડા ભાઈને ગમે એમ થાય પણ રાખડી તો બાંધવા દેવાની થાતી જ નથી હાલો હવે મારે કાક કરવું તો પડશે જ ત્યાં અરે લંગુબેન તમે ક્યાં ખેતથી લાવ્યા છો ઘડીક આરામ બારામ કરો પછી રાખડી બંધાય ને ના રે ના ગોગડી બેન ના એમાં હું થાકવી રાખડી બાંધવી એમાં હું રાખડી બાંધીને પછી હું ભૂઈ જઈશ હવે હું કરું આ લંગુડી આમ નામ માનશે નહીં ને મારું સપનું ક્યાં ખાતું ન પાડ્યા અરે લંગુબેન પણ 2 વાગ્યા સુધી તો ઘરણ છે ત્યાં સુધી તો રાખડી ન બંધાય હો એક તો વાગી ગયો છે હજી ખાવાનું બાકી છે
ત્યાં ખાઈ રહેવું ને ઠોસરા ઉટકશું ત્યાં તો 2 વાગી જાહે પછી બાંધી દેવાની રાખડી માં દીકરી તો પણ બહુ ખતરનાક હો વાહે પડી ગયું છે હવે મારે શું કરવું હાલો હાલો ગોગડી હો હવે આપણે ખાઈ લેવી માર લંગુ બિચારી ક્યાં ઠેઠથી આવી છે હાશ બહુ હારા ઢોસા હતા હો ગોગડા હવે તું કાલે લઈ આવજે આવા ઢોસા મને તો બહુ ભાવ્યા કાલંગુ તને બહુ ભાવ્યા ને હાલ હવે આપણે ઘરમાં ઘડીક આરામ કરવી ત્યાં ગોગડીઓ ઠોસરા ઉટકી નાખે હાલો બધા વહી ગયા હવે મારે એકલીને જ ઠોસરા ઉટકવાના છે વેલું મોડું હો માથે જ વાહિંદુ છે ગોગડા બટા 2 વાગી ગયા હાલ હવે રાખડી બાંધી જા હે ભગવાન આ ડોશી આજ તો રાખડી બંધવી ન જ રહેશે હે ભગવાન મારું સપનું હાસું ન પડી જાય તો હારું ફૂલો કા તારો કા સબકા કહેના હે 1000 में मेरे भैया है सारी उम्र हमें संग रहना है हाय मैं રાખડી બાંધી દીધી લાવ મારું ગિફ્ટ આલે આ તારું ગિફ્ટ લે ભાઈ આ બદામ ક્યાં બેન તે તો મને કીધું તું કે મને હંમેશા યાદ રહે એવી વસ્તુ આપવાની એટલે મેં તને આ બદામ આપી એટલે હું તને કોઈ દી ન ભૂલાવ આ રોજ તું દૂધમાં નાખીને પીજે હો કેમ પણ ગોગડી તારું સપનું હાસું ન પડવા દીધું ને